હજુ પણ વિશ્વાસ જે છે વ્યક્ત કરી રહ્યું છે। 4 જૂને આ પરિણામ જે છે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ ભાજપને વિશ્વાસ છે કે જે 400 પારની આશા સેવવામાં આવી છે, જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે હવે થોડા સમયની અંદર સાકાર થવા જઈ રહ્યો છે। પરંતુ એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે થોડી જ વારમાં નિધિ આપણે દર્શકોને બતાવવા જઈ રહ્યા છે, પરંતુ રાજકોટમાં રૂપાલાનું શું થશે એક મોટો સવાલ છે નિધિ। બિલકુલ, એક્ઝિટ પોલ પ્રમાણે પરસોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે। રાજકોટમાં પ્રચંડ વિરોધ છતાં પણ રૂપાલા વટથી ચૂંટણી જીતશે એક્ઝિટ પોલનું માનવું છે। એક્ઝિટ પોલ પ્રમાણે રૂપાલાને 5 લાખની લીડ નહીં મળી શકે, પણ જીત એમની પાક્કી માનવામાં આવી રહી છે। ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા માટે 5 લાખની લીડમાં અવરોધ ઉભો કરી રહ્યો છે। બિલકુલ, તો રૂપાલાને અંદાજે 2 લાખની આસપાસ લીડ મળશે તેવું કહી રહ્યા છે એક્ઝિટ પોલ પ્રમાણે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ। ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલાના વિરોધમાં લડાઈ હતી, રૂપાલાના પ્રચંડ વિરોધ છતાં પણ પરેશ ધાનાણી આ ચૂંટણી હારશે તેવું કહી રહ્યો છે એક્ઝિટ પોલ નિધિ। બિલકુલ, ત્યાં ખૂબ જ મોટી વાત કહી શકાય, કેમ કે ક્ષત્રિયોનો વિરોધ જે રીતે સામે આવ્યો હતો અને રાજકોટ નહીં પણ રાજકોટની સાથે સાથે અન્ય બેઠકો પર પણ અસર કરતા સાબિત થતો દેખાઈ રહ્યો હતો, પરંતુ એક્ઝિટ પોલમાં હવે જે સામે આવી રહ્યું છે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાને કોઈ અવરોધ નથી નડી રહ્યો। જ્યારે તેમની જીતની વાત આવે છે તેમની જીત પાક્કી માનવામાં આવી રહી છે, પણ 5 લાખની લીડ શક્ય ન હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે। બિલકુલ, અને રૂપાણી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, રૂપાલા જીતી રહ્યા છે પરંતુ 5 લાખની લીડ સાથે નહીં જીતી શકે તેવું એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે, શું કહેશો? એટલે મેં પણ હમણાં કીધું ને આપણે 2.5 થી 3 લાખ મતે અમે જીતશું। અચ્છા, એટલે તમને પણ થોડી શંકા છે કે અહીંયા તો 5 લાખની લીડ આવી અશક્ય છે? ના, એટલે આ જે બધા પ્રશ્નો સંજોગો ઊભા થયા એટલે અમારું માનવું છે, પણ 2.5-3 લાખની લીડ એ બહુ મોટી છે કે નાની લીડ નથી। એટલે એ લીડ ભલે મોટી હોય પણ જે પ્રકારના સમીકરણો સામે આવ્યા રૂપાણી સાહેબ કે પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રીની રાજકોટ બેઠક પરથી ઉતારવામાં આવ્યા, પહેલા આયાતી ઉમેદવાર તરીકે તેમનો વિરોધ થયો અને તે પછી તેમના એક નિવેદનને લઈને આટલી મોટી બબાલ થઈ કે ક્ષત્રિયોએ વિરોધ કર્યો અને એટલા માટે જ થોડો ઘણો પડકાર તો રાજકોટ બેઠક પર ખરો, ભલે જીત મળી જતી હોય પરંતુ આ વિરોધ તો ત્યાં આગળ જોવા મળ્યો અને એ પણ એક મોટો પડકાર તો કહી શકાય। નહીં, એટલે મૂળ વાત કે રૂપાલા આયાતી ઉમેદવારની કોઈ ચર્ચા રાજકોટમાં નહોતી, પરંતુ જે રીતે ક્ષત્રિયના સંદર્ભમાં જે વિવાદ ઊભો થયો એમાં રૂપાલાએ વારંવાર માફી માંગી અને રાજકોટની જનતા, રાજકોટના લોકસભાના મતદારો આ બાબતને પણ સારી રીતે સમજતા હતા અને એટલે જ અમારી જીત નક્કી છે અને રાજકોટ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને આ વખતે પણ અમે 2.5-3 લાખ એટલે સારી લીડથી જીતીશું અમે। બિલકુલ, તમને એવું લાગે છે કે આ ક્ષત્રિય આંદોલન જો ન થયું હોત તો કદાચ ભાજપ માટે રાજકોટમાં 5 લાખની લીડ સર કરવી આસાન હોત? ચોક્કસ। બિલકુલ, અમારી સાથે જોડાયેલા હજુ ફરીથી આપની પાસે આવીશું। તો એક્ઝિટ પોલમાં